વારંવાર થતી સફેદ પાણીની સમસ્યા, શું તમે થાકેલા છો વારંવાર થતી સફેદ પાણીની સમસ્યા? આને આપણે કઈ રીતે મટાડી શકીએ, કઈ રીતે આનાથી આપણે ગેટ રીડ થઈ શકીએ, એટલે કે એનાથી આપણે છૂટા પડી શકીએ? તો સૌથી પહેલા આપણે આવે એમાં ઇમ્યુનિટી આપણી પ્લસ કરવી છે. જેમ કે આપણે ખાવામાં એ રીતે ધ્યાન રાખીએ, સાથે સાથે થોડી એક્સરસાઇઝ કરીએ. તો એ છતાં પણ આપણને આ સમસ્યા વારંવાર થાય છે, ત્યારે આપણી પાસે ઓપ્શન્સ આવે છે જે અત્યારની સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે, એ છે CO2 લેઝર, એટલે કે લેઝર ટ્રીટમેન્ટ. કે આ લેઝર ટ્રીટમેન્ટની અંદર એક ઓપીડી બેઝ ટ્રીટમેન્ટ છે કે જ્યાં તમે આવો છો અને જાઓ છો, કોઈ પ્રકારનો સ્ટે નથી, કઈ રહેવાની જરૂરિયાત નથી, જ્યાં તમને માસિકની જગ્યા પર લેઝર એવી રીતે આપવામાં આવે છે કે લેઝર તમારા શરીરની અંદર જઈ, જ્યાં પણ જે માસિકની જગ્યા છે એની અંદર જઈ એને સ્ટિમ્યુલેટ કરે છે, અને એ સ્ટિમ્યુલેશન્સ દ્વારા એ ફરીથી ત્યાં બ્લડ સપ્લાય વધારે છે, ત્યાંની ઇમ્યુનિટી વધારે છે, અને પરમેનન્ટલી વ્હાઇટ ડિસ્ચાર્જ સામે આપણને ફાઇટ આપે છે. એટલે કે ટ્રીટમેન્ટ તમને એક વખત મટાડવા માટે કામમાં આવશે, અને લેઝર ટ્રીટમેન્ટ તમને એ પાર્ટને એવું રિજુવિનેટ કરે છે, એવી રીતે વજાઇનલ રિજુવિનેશન્સ કરે છે કે જે વસ્તુ તમે થોડા સમય પહેલા જે ફીલ કરતા હતા, મતલબ કે આજથી 10-15 વર્ષ પહેલા જેવી રીતના જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચરમાં નોર્મલાઇઝ કરે છે.